મહાદેવ મહાન છે તેનું કારણ શું? સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર છે નહીં, કાંઈ પણ નથી. બધું દેવતાઓને આપ્યું. ભવત ભરૂપુણહિતમ. શિવાલયમાં કોઈ પટ નહીં. તમે જુઓ તો શિવાલયમાં કોઈથી પડદા નહીં આપણને જોવા મળે. શિવાલય 24 કલાક ખુલ્લું હોય. કોઈ પણ માણસ કોઈ પણ સમયે મહાદેવની પાસે જઈ શકે છે. ભલે તમને દિવસે સવારમાં સમય ન હોય, બપોરે સમય ન હોય, સાંજે સમય ન હોય, રાતના 12 વાગે મારા મહાદેવનું દ્વાર તમે ખખડાવી શકો છો. 24 કલાક જાગતો રહેનારો દેવ. અને ગામને પાદરે પાદરે તમારી રાહ જોવે છે. હરેક ગામમાં શિવાલય છે. હર શિવાલય 24 કલાક ખુલ્લું રહે છે. ભલે વર્તમાન સમયની અંદર આપણે તાળું દેતા હોય, વસ્તુ અલગ છે, તો વાસ્તવિક રીતે શિવાલય ખુલ્લું જ હોય છે. આપની રાહ જોવે છે. મહાદેવ કહે કે એકવાર તો મારી પાસે આવ, એકવાર તો મારી પાસે આવ. અને બહુ દિલથી કહું છું, ક્યારેય જીવનમાં ન આવે પણ આવે. હતાશા, નિરાશા, ટેન્શન ભરેલી દુનિયા, તણાવગ્રસ્ત જીવન, માનસિકતાનો અભાવ, અંદરથી ઉદ્વેગ, ભય, એ સમય કાંઈ કરવાની જરૂર નથી. તમારા ગામનું શિવાલય હોય ત્યાં જઈ કોઈ મંત્ર પણ બોલવાની જરૂર નથી. ત્યાં જઈને મૌન થઈને બેસી જાઓ. મારો મહાદેવ તમારા મૌનની વાણી બધી સમજે છે. શિવજીને કહેવાની પણ જરૂર નથી. મહાદેવને કહેવું પણ ન પડે. તમે એક બધું જાણનારો અંતર્યામી ભગવાન મહાદેવ છે. શિવ આપણા જીવનના દરેક દુઃખોને હરનારા દેવ છે. હવે દેવતાઓના દુઃખને જો દૂર કરતા હોય તો આપણા દુઃખો તો સામાન્ય હોય. વિશ્વના બધા દેવો ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. બધી દેવીઓ મહાદેવની ઉપાસના કરે. કોઈ સંપ્રદાયવાળા મહાદેવ માટે બોલે તો ખરેખર મહાદેવનો અનાદર કહેવાય છે. હમણાં જ એક વિચારધારાના કોઈ સંત પ્રવચન કરતા હતા, અમારા ભગવાને દુનિયાની રચના કરી, અમારા ભગવાને દુનિયાની રચના કરી. ભગવાન અમારા કે તમારા ન હોઈ શકે. ભગવાન જ હોઈ શકે છે. જેનો જન્મ નથી થયો જગત રચયિતા છે. જેનું મૃત્યુ નથી થયું એ જગત રચયિતા છે. જેનો જન્મ થઈ ચૂક્યો છે જગત રચયિતા નથી. જેનું મૃત્યુ થયું જગત રચયિતા નથી. જેનો જન્મ પણ નથી, જેનું મૃત્યુ નથી, એ જગત રચયિતા છે. એ કોઈ નથી, એક જ મહાદેવ છે. જન્મ ને મૃત્યુથી ફર છે એ મહાદેવ છે. એ જગત રચયિતા છે. એ જગતનો